નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાની હાજરીમાં વિરાટ હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું હતું. નવસારીના સિંધી કેમ્પ ખાતે આવેલા મંદિર પટાંગણમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના આયોજક વિરાટ હિન્દુ સંમેલનના અયોધ્યા રામ મંદિર આંદોલનના અગ્રણી એવા ડોક્ટર પ્રવીણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે 250 હિન્દુ યુવક યુવતીઓને ત્રિશૂળ અને કટાર અર્પણ કરી દીક્ષા આપી હતી અને સ્વરક્ષણ માટે સજ્જ થવા માટે આહવાન પણ કર્યું હતું. સંમેલનને સંબોધતા તોગડિયાએ જમ્મુની એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે વૈષ્ણોદેવી મંદિર આવતા શ્રદ્ધાળુઓના દાનથી 2 વર્ષ પહેલાં એક મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી હતી. આ કોલેજની 50 બેઠકોમાંથી 44 બેઠકો પર કાશ્મીરી મુસ્લિમોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ન્યાય સામે રાષ્ટ્રીય બજરંગ દળે વિરોધ નોંધાવી મેડિકલ કોલેજ બંધ કરાવી દીધી હતી, જે હિન્દુઓની મોટી જીત છે. તોગડિયાએ દેશભરમાં વીર હિન્દુ વિજેતા હિન્દુના સૂત્ર સાથે અભિયાન તેજ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. હિન્દુઓને સ્વરક્ષણની તાલીમ અને શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં જોડાવવું જોઈએ તેવું પણ આહવાન તેમણે કર્યું હતું. ત્યારે આ સમગ્ર પ્રસંગે નવસારીના સાજનભાઈ ભરવાડ શું જણાવી રહ્યા છે, આવો સાંભળીએ. અયોધ્યા રામ મંદિરના પ્રથમ યોદ્ધા અને કટ્ટર હિન્દુવાદી નેતા, જેણે ભૂતકાળમાં કોઈ દિવસ નથી ચર્ચમાં ગયા, કોઈ દિવસ નથી મસ્જિદમાં ગયા કે નથી કોઈ પણ દરગાહ ઉપર ચાદર ચડાવી, એવા કટ્ટર હિન્દુ હૃદય સમ્રાટ પ્રવીણભાઈ તોગડિયા, જેનો આજે નવસારીમાં સિંધી કેમ્પમાં આશ્રમમાં એક કાર્યક્રમ હતો, જેમાં ત્રિશુલ દીક્ષા અને કટાર દીક્ષા, જે મહિલા સશક્તિકરણ છે, મહિલાઓને પોતાની આત્મરક્ષામાં કેમ કરવી, અને આજે જે માહોલ છે લવ જેહાદ જે કરી વિધર્મીઓ જે મહિલાઓ પ્રત્યે દુષ્પ્રેરણાની જે માહોલ બનાવે છે, એના સંદર્ભમાં માર્ગદર્શન આપ્યું અને કટ્ટર હિન્દુઓ એક રહે એ વિશેનું માર્ગદર્શન આપી અને પ્રવીણભાઈ તોગડિયાનો આજે નવસારી ખાતેનો પ્રોગ્રામ હતો એ સંપન્ન થયો છે. તો ડોક્ટર પ્રવીણ તોગડિયા શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. વૈષ્ણવદેવી જમ્મુમાં હિન્દુનું તીર્થ, 1 કરોડ હિન્દુ જાય, એના પૈસાથી 2 વર્ષ પહેલા મેડિકલ કોલેજ ચાલુ થઈ અને હિન્દુઓના પૈસામાંથી 50 મેડિકલની સીટમાં 44 કાશ્મીરના મુસલમાનોને એડમિશન આપ્યું. રાષ્ટ્રીય બજરંગ દળે વિરોધ કરી આ મેડિકલ કોલેજ બંધ કરાવી. આ હિન્દુઓનો બહુ જ મોટો વિજય છે. અમારો સંકલ્પ છે વીર હિન્દુ વિજેતા હિન્દુ. આ સંકલ્પના અંતર્ગત પૂરા દેશમાં ત્રિશુલ ધારણ, કટાર ધારણ, સેલ્ફ પ્રોટેક્શન ટ્રેનિંગ, શસ્ત્ર પૂજન આવા કાર્યક્રમો કરી આ વીર હિન્દુને વિજેતા બનાવવાનું અભિયાન રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આખા દેશમાં ચલાવી રહ્યા છે. આજે પણ ત્રિશુળ અને કટાર ધારણ કરવાનો કાર્યક્રમ થયો. મોહનજી ભાગવતે કહ્યું, એની ઉપર હું કોઈ કોમેન્ટ નહીં કરું. હું કહીશ, હમ સબ હિન્દુ એક है, हम एक है, एक रहेंगे. राम मंदिर में भी हम एक रहे थे, आगे भी एक ही रहेंगे. इतना ही प्रवीण तोगडिया का कहना है. આ સમગ્ર કાર્યક્રમમાં યુવક યુવતીઓને કટાર અને ત્રિશૂળ આપવામાં આવ્યા હતા અને સાથે જ તેમણે ગૌ માતાને વહેલી તકે રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેમની જૂની માંગ પણ તેમણે દોહરાવી હતી. આ કાર્યક્રમમાં મોહિત હિરાની, સાજન ભરવાડ, રાકેશભાઈ શર્મા સાથે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. हर दिवस एक पर्व है, चलिए मिलकर एक पर्व मनाएं। जिन्होंने हमें दिया जीवन, उनके लिए एक दिवस मनाएं। 14 फरवरी मातृ पितृ पूजन दिवस। भूलो सभी को तुम, मगर माँ बाप को भूलना नहीं। मातृदेवो भव, पितृदेवो भव. We owe everything to our parents. Let's celebrate 14th February as Parents Worship Day. मातृदेवो भव, पितृदेवो भव.